તારા વિના જોગણી કોઈ નથી રે કોઈ નથી. રમણજી ખેતરમાં અત્યારે મોડું થઈ ગયું યાર. પેલો માર ડોહાને હળદ નાખવાના હતા તે નાખીને આવ્યો. હા એટલે મોડું થઈ ગયું. તમારા ડોશીને નાખ્યા? ભલાજી શું કર્યો તમે તો રોવા વધ્યા? રમણજી એટલે હારા જ નાખવાના હોય, મેં રોવાનું ના હોય. ભલાજી હું વાત કરું, 2 વર્ષ થઈ ગયો મારી ડોશી મરે. જો કોઈ ભાઈ ખબર પૂછવા આવતો હોય તો અલે પણ અત્યારે તો હરજ નાખવાના હોય, હરજમાં રોવાનું ના હોય. તે હવે અત્યારે નખાય? હા નખાય જ ને, તમને નખાય. કહો તો એક કામ કરો, કાલ સવારે નાખી દેજો. કાલ સવારે? હા પણ મને તો એવી વિધિ વિધિ ફાવતી નહીં, તમારે આપવું પડે. એટલે એમાં શું વિધિ કરવાની હોય? ચમ એમાં તો હારા જ નાખવાના હોય ને. એ નહીં, હા પણ કોઈ બોલાવાનું એવું કશું હોય? કને બોલાવાનું? આપણા ભાઈઓ કોઈને એવો હે ને, હા બોલાવા હોય તો બોલાવાના ને કની બોલાવાના. એને પણ કરવાનું જ ચમનું આમ એ તો ખબર હોય છે મને. ભલાજી તો તમે તો જબરું કર્યું. તાન હારા જ નાખતું નહીં આવડતું. પણ બાપ ગો તમે કોઈના હરાજ નાખે હોય તો આવડે ને. અરે તમારા બાપાને નતા નાખ્યા? ના, તો કની નાખ્યા હતા? એ તો મારા મોટા ભાઈએ નાખ્યા હતા. તો મોટા ભાઈ તો જાય મેં કહ્યું કે શીખવાડે હારા જ નાખતો. એ તો નહીં, એ તો જ્યાં ફરવા એટલે તો લોચો પડી પહેર્યો હોય ઘરે. એમ ચોખ્ખે ચોખ્ખું કયો કે ફરવા ગયા ને કે હું કહું ના હારા જ નાખવાના છે. અરે યાર તમે ચોઈને માર નાખો, એ તો દર્શને જ્યાં. હા એટલે મને તમે ડાયરેક્ટ એમ બોલે કે એ તો જ્યાં. હા એટલે પછી મને એવું લાગ્યું હા કે એ તો જતા રહ્યા, એટલે એમના ભેગા હારા જ નાખવાના છે એટલે એવું એ લાગ્યું. ના યાર તમે ચો જીવતા માર નાખો. એક તો મારું કોઈ ખબર લેનારું એના સિવાય કોઈ હોય નહીં. તમે એને માર નાખશો તો ગામનું કોઈ ખબર નહીં લે મારી તો. ભલાજી હા હારા જ નાખતા તો મને નતું આવડતું, પણ હે ને હા આ જેમ તેમ કરીને નાખીને આવતું રહ્યું. તો પછી કાલ હળમાં આવશે તો થોડું શીખવાડજો મને. એટલે એક કામ કરો, હા જેનાજી હે ને હા એમને બધું ફાવે. એ આપણા હે મોટા એટલે તો તમે એક કરજો હો ખેતર સાઈડ. તો હજી એમને કહેતા હોય છે કે ભલાજી કોમાં તું બોલાતા હતા. હા તે હેડન હું ખેતરમાં હોય તો મોકલું અત્યારે. હા ને હા હવે જતા હોય ખેતર પછી આવજો. હા માર તો બે પૂછે મરી જાય. હા. नहीं यार मारा दिल बुलाती અરે બાલાજી હું થયું ચમ રો? बताइए आओ बे ચમ રો? कहीं नहीं यार बहुत में दोषी नहीं याद आई રોવા તું હે? यार मारी लाने को आई दोषी होती बना से नहीं जाती मारी वाना हम बात ये लेती थी, એના સિવાય તો કોઈ બીજું મારું સંભાળ લેનારું નહીં અત્યારે. હવે રોઈ નું ફાયદો? યાદ આવે એટલે રૂંગું આવી જાય. આ તો ફતાજી એ તો આમ તો ચો સંભાળું. તમે હે ને એક કામ કરો, બીજા કોક કામ હે ને મન લગાવો એટલે તમારે યાદ નહીં આવે. પણ આ તો રમણજી અત્યારે નીકળ્યા હતા તો એમના કોઈક પેલું હરાજ નું આવે ને તે કરીને આયા. તે મારે કે તમારા ડોશીનું નહીં નાખવાનું એટલે મને મારી ડોશી યાદ આવી ગઈ. હવે જેના જેમ બોલાયા એટલે એ કે એવી રીતે કરવું. એમ તો રમણજી ખેતમ છે તો કે મોકલે. તબિયત પાણી સારું? હા હવે બીજું બધું તો તબિયત પાણી સારું. તમારે કેવું ચાલે? હા બધું મજા.
મજા હા સાચો હેર્યા તા આમ. કોણ હવે ખેતર બાજુ ના ને કોઈ હા તા હતા હવ આ ભલા મોણા છતાં 4 વાગે ખેતમ જઈને શું કરશો? હા પેલું ડોબાણ વાઢીને બાઢી નાખવું ના પડે તે તો ડોસી મોકલી હોય તો ના ડોસી છીએ હા ઓવર હા તમારે સારું હતું બે દાડે ડોસી પિયર જાય એને તો શીખવા શું હોય તે 2 દાડા ને થતા કે મારે જવું પણ હું એ કશું કઈ ના હોવું એ વાત એ સાચી. હા નાખતા હોય તો નકર પછી મોડું થઈ જાય તો પાછું. એ જ કરે હવે નાખતા હોવ ને હા નકર ભાઈ 6 વાગી જાય વાયરો નહીં ડોસીની યાદ આવે હતી એની યાદમાં ને યાદમાં એવું કરતું પણ હું આરામ કરું છું. હા જનાજી બહુ ટાઈમે ડોસીની યાદ આવી. બહુ ટાઈમે ડોસીની યાદ આવી મને આજે. તાન હા હા પણ જનાજી જીવતી હતી બરોબર તને એટલી બધી યાદ ના આવે પણ અત્યારે જતી રહી પછી યાદ આવે. અલ્યા ભાઈ હા. આ બધા અમુક ખાવા પડતા કે છે ને હા મોત પહોંચવાની વેલ્યુ રાખી કિંમત આ કિંમત થાય પણ જનાજી હા અત્યારે રોડે પૈદા પણ આવ્યો પછી શું કરું? એટલે મમ્મો કોણ કયો પતી ગયું બધું હા તાન એટલે રમણજીએ કીધું તું મુકે રમણજી ભાઈ નીકળ્યા તો કે પેલા પલાજી છે બોલાવા હું કહું તો કે કોમો તું જે જો હું તમે અહીં નાખું કીધું આ તો હું જતો ત્યાં બોલો હું કહું કયો આ હરજ નાખવાના ડોસીના ચમા નાખવાના ખરાબ નાખતો નહીં આવતો એ નહીં આ તો કરી નાખ્યો તો નાખ્યો. જેના છોકરાને હા લાગતા આવડે ખરાબ તો પણ જેનાજી એને એમ કહું છું આ રમણે એવું કહ્યું ખબર નહીં ખબર નહીં તો કે મને જ નહીં આવડતા તઈ હું કોઈ આવ્યું કે મને કે હાથ નાખીને આવ્યો બાપાનો હા? તઈ તો ના એ તો નાખ્યો તો મને એમ જ કહી ગયા કે બાપાને હરજ નાખીને આવ્યો બરોબર હા. તો એમને ચમા નાખ્યો છે તો હું જ કહું તારે તઈ કે હું નાખીને આવ્યો તમે તમે નાખીને આવ્યો છે શીખર મંકે જેનાજી આવડો તો કે મોકલું. હા તારી જો ભલાજી હા હાથ નાખો હવા પહેલા ઉઠીને ચાપો કવાની ચાપો નહીં કરવાની હા ચાપો હવે પેલા ખીર બનાવવાની ખીર? દૂધની હા. અને આપણે ચોખા અને બાપુ ખાતા હોય ને તો હા. પછી જો હાકર નાખવું પડે અને ગોળ નાખવું પડે અને ના ખાતો હોય ચાલે ખાતો ના હાકર ખાતો ને હા બાપુ બાપુ નહીં. સોરી ભૂલી જાય મારો બાપો મને પેલી પૈસા મને થઈ ગયો. ભલાજી મને ખબર છે તમારો ભાઈ મગાવે ખબર મગાજી હું કહું છું ખબર છે મગાવે તો બહુ ટાઈમ સુધી મળી જાય મગાવે તો પણ હવે હું કહું છું આ તમારા ડોશીને ભૂલી ગયો તમારા ડોશીને ક્યાં ભૂલી ગયો મારા બાપાનો હાલત તમે કેટલી વખત નખાવશો? નાખે તો મારા મોટા ભાઈએ નાખ્યો તો પોતા તાતા પોતાના પોણા તો તાતા પોન ના તારા હું નતો. મેં ખબર હોય કે હું કહ્યું દીધો હું કહું આ તો ડોશી ને હા. સવારે વહેલા ઉઠજો આ પાણી ગરમ કરીને હા. ના ઠંડુ રાખજો ઠંડુ ઠંડુ હો ના કપડો કાઢી નાખજો બધા હા? લંગોટી રાખવાની આપણે ધોતી હોય ને હા. આ ધોતી એક રાખજો હા. પહેરી રાખવાનું અને આપણે પત્રો હોય ને હા. તો આપણું ખીલાજી વાટકામ ખીર વાટકામ. બરાબર. પછી હોય તો ધરો ધરો આ ધરો આવે ને આપણે ચાર આવે ને ચાર ધરો હા. એ ધરો લેવાની પછી ધરોમાં બધું ખીર લઈને ઉપર કાગવાસ કરવાનું ઉપર હા. પત્રો ઉપર નાખવાનું જેનાજી. આપણો હા. તમારી ડોશી હાજરમાં છે ને હા. તો કાગડા ખાવા આવશે અને નહીં હોય તો જો તમે એને હેરાન કર્યું હોય હા. તો કાગળ ચકલું નહીં આવે હા? તાન જનાજી હા એ તો જીવતી હતી પણ તાન તો. જો કહું તો ભલે જ કહું હા. કયું કોઈ આગળ કાગળ ખાવા આવે ને હા. અમે તો ડોશી પમી ગયું અને જો કોઈ કશું ખાવા ના આવ્યું તો હા. તો ડોશી તો પમ્યું નહીં પણ જેનાજી હા
આ 6-7 મહિને તો ગામમાં કાકરો તો કાકરીએ નહીં પાકતો હું તો પણ એ ટાઈમ ગમે કોઈ આવે લ્યા હા એ ટાઈમ ગમે ગમે તે આવો ગમે તે આટલા ના હોય ને હા. તો એને એ ટાઈમ ગમે તે આપવું પડે જેનાજી, આજે હોય તો તમારે એ નહીં. હા ખીર બનાવીએ હા બરોબર એટલી બધી મહેનત કરીને હા તો કાકરા નાખી નાખી આપણે ના ખાઈએ એ ભલા માણસ આ જો આ જો તાર બુદ્ધિ લ્યા અલ્યા તું હમ તો બોલ્યો લ્યા ચમ તરપા એ નહીં હા. એટલી બધી મહેનત કરીએ હા કાકરા નાખી નાખી આપણે ખાઈએ તો પેટમાં ના જાય જા ખાજે હા. ખા પણ એ નહીં યાર હું તને શીખવાડતો તો તું તારું હું તો ખાલી પૂછતો હતો બોલ્યા તારા ડોસા પડી છે તારા ડોસી પડી નહીં તારા ડોસા પડી છે એ નહીં હા બીજું શું કરવાનું પછી અલ્યા આ પેમતું શાંતિ રાખો હા તો ના શાંતિ રાખજે હરાજ આ હેરો તાન? તમે કે જઈને કરે હું કહું ખબરી હું કહ્યું હા સવારે ઉઠીને પહેલા ઠંડા પાણી નાવાનું હા નાઈન ભાઈ તોન તો ઊભો નહીં ઘણા પહેરવાનું પહેવાનું તાન તોન તો ઊભો બહાર ને બહાર ઊભો લંગો આવે ધોતી પહેરીને હા. વાટકામ ખીર લઈને હા. નાખજે કજે કાગવાજ પછી જેનાજી ડોસી કે લા ડોસી એ નહીં. હા નવું હા આ ઘરમાં ના જાય તો ખીર ચમની બનાવું અલા ખીર બહાર રાખો પહેલા ખીર બહાર મળી જવાની હા મેં તું ના જાવ ને તો નાવાનું તો નાવાનું એ કને કર હા તો તાર ઘરે નાવાનું પછી જેનાજી મારે તો બાથરૂમમાં જોઈએ ને આવા અરે ના ચાલે પોમો નહીં ડોસી હા ડોસી ના પોમો અહીં વખત ભાઈઓ હકો વકો તારા બોલાવો બધા બોલાવવા હતા ભાઈઓ જીતા ફગા હવે તારા પોતા કુટુંબ આવે કુટુંબ એ બોલાવાના આમ જો આ તો આ વસ્તુ છે ને ના આવે ચાલે પોતા સારું બોલાવું તો તો બોલાઈ આવું મોટા કહી આવું બધા બોલે આવજો મારું હાથ નાખવાના આપણે બોલાવજે તમે આવજો પા હું તો આય જ ને હા. હું તો આય એટલે મારે તમે કહેવાનું તમારા હતા ડોસો હું કહું ખરાબ પેમથી નાખજે હા હા પેમથી નાખવાનો હારે હા મસ્ત ખુશી કરે હા, તો આપણે એ પોમો ન કહેતા પોમો તારું મચન નહીં આવે તારું નાખેલું હા તમે જવું તમે સારું હો ને હા હા હાલો હું એ તમે બેસરો તો કહું કે તો બધા ભાઈઓ મને લાગતું ને મને સારી ખરાબ નાખે એને પડી છે કરશનભાઈ તો જ્યાં કાલ હારામ દોશીના હારા જ નાખવાના મારે તે આવ્યો ને વાહ હા ને ભૂલતા નહીં હા ને હવે એટલે કહેવા આવે તો હું સચિન કહી દઉં ને એ તો કીધા ખબર ના હોય એટલે તો કેવું પડે એટલે આજે જો હા હા મારી ડોશીના હારા જ નાખવા આપવાનું તમે જમવા આપવાનું એ કશું તો ખરો મારી ડોશી એકદમ મોન એને હાથમાં શાંતિ મળે એટલે કાલ હારા જ ના ખાવું અને તમારે તો જબરવાની પડી છે ઘેરથી બનાવી લઈને આવજો કીધું નહીં જેનાજીએ હા તમે શીખવાડ્યું નહીં જેનાજીએ કશું હતા ઊંધી બધા ભેગા બેસીએ તો આપણે કોકની ડોશી મરી ગઈ હોય ને તો આપણે ઉપર ના તો આપણે ટિફિન ભરીને લઈને જવું પડે એટલે ટિફિન ભરીને લઈને આવજો હા ના બનાવાય દારૂ જેને જે મને કઈ ગયા હતા ઓભા કે આપણા ઘેર દારૂ ખાવાનું ના બનાવાય ઓભા એટલે કે આપણે ભાઈઓને કહેજો કે ટિફિન ભરીને આવો હા ને હા હાલો મૂર્ખો એક તો મારા ડોશીના હાથમાં શાંતિ આવવાનું વિચારો હું ના ઉપર કે જમવાનું મેં પેટના ખાડા પૂરો આવો તમે લે આ તો જેને જે કીધું એટલે કે આવા આવ્યું હું તો શું એક એક જઈને નાખ્યા થરાડ હા સકરાજી ગયા તો આ બાલાજી આ તો ગયા તો આખી મેકાતા તો કૂતરો હુરો પે જાય ના ગયા તો આખી બેહરો તમે બે હું નહીં કોણ થી આવ્યો તો થોડો બોલો કોણ કાલે ડોશી ખીર બનાવી ખવડાવવાની હતી આવશો ખીર બનાવવાની ઓવા આય તને જો કાલે હરદ નાખવાના ડોશીના બરોબર બરોબર આ મન તો ખીર બનાવતા હતી ને એટલે તમારે બનાવી આવવી પડશે આઈ સારું
તો તે જેનાજીને કહું પણ બધું પછી જેનાજી ના કહેવા માર કે જેનાજી આ કરો પેલું કરો. સારું આયે. હા ને હા ભૂલતા નહીં. હા નહીં પૂરું. આરામ નહીં ના કોથાવજો ભૂખે અંતર છે. હા તો તે જેનાજી એવું કીધું હે કે આરામ નહીં તારે ચાય ના પીતા કશું નહીં પેલા હરાજ ના ખાવજો. હા અત્યારે હા હા કરો પછી ભૂલતા નહીં. સારું આવી ગયો. હા આ તો મારે રમણજી કામ ખેતરમાં જ જવું પડશે. ઘેર તો આ નહીં હોય રે ખાતાજી બે. આટલું બધું દાળ છટના તો થાકી જો. એક તો આનો પેલો છોકરા પેલું એ તો નાહી દીધું ખબર જ નહીં પડતી. આ પેલું પોની રેતો ને એવી રીતે રેડવું પડે. બોલો શું કરવાની દવા? રમણજી ભલાજી હા બોલો શું થયું? હા તમે તો આખી જિંદગી દવા શોર્ટ શોર્ટ કરો. કોઈ શાકભાજી ખાવા દે છે નહીં ખાવા દો. એટલે સોટવી પર હતા નકર બગડી જાય બધી. હું રિયામાં કોઈ ભેડા લઈ જાય દે એટલે હની રી આવે કોઈ. કશું હમ કાલ ડોશીનો હળાદ નાખવાનો હમ બરોબર. તે જેના જે કીધું હા કે રમણજી કહેજો કે ખેતરમાં કિલો ભેડા તોડતા. કિલો ભેડા એટલે હરાજમાં તોય ભેડા આવે લે. પણ મને જ કીધું જેના જે પછી એટલે હરાજમાં ભેડા ના હોય. ખીર હોય ખીર. તે ખીર તો બનાવવાની હે પણ જેના જે કીધું હે કે કહેજો કે કિલો ભેડા લેતા આવો. એટલે ભેડા ના હોય બરાબર. તમે તો જો કેવી વાત કરો યાર. પણ મને તો ખબર નહીં પણ જેનાજી જે કહે કેવું હું તો એટલે જેનાજી પી ગયા હે ના સાદા હતા યાર. હરાજમાં ભેડા આવે લે. એટલે શું કે ખબર હે રે કે આપણે બધા ભાઈઓનું ખાવાનું હોય ને અહીં બનાવીશું એમ કે હા બધા ભાઈઓનું ખાવાનું અહીં જ બનાવી દઈશું. આઈ વાહ જમનારા જેવું કરી નાખશું. ભેડા તો પણ ભલાજી હા એ વહેલું કીધું હોય તો સારું હતું. તે- હા ભાઈ મેં ગાડીઓ ફેવડી નાખ્યો. એ નહીં હા પછી જે થોડા થોડા થયા લેતા આવજો. તો તે ડોશી ખીર ખાય તો આપણે કોક તો ખાઈએ ને. પણ ભેડા તો આવા આવડા ભલાજી ના કોમ આવી યાર. અંદર વચ્ચે ફરજો નહીં યાર ચોક મોઢા મળી જાય તો પેલા. એટલે મારે દવા સોટવી હે ને હા તો એમ હું પરોને મહી નેહરું. હા મને આ કૈરનની એલર્જી છે યાર. આજે હેડો બીજો કોક અમે તોતા આવજો પણ આવજો બરોબર. મોડું ના યાર કરતા. ભલાજી હું હે ને હા મારા ભેડામાં દાળિયો મૂકું હું તો બીજો ના ભેડામાં હું પહેરું. હા તે હેડો હું ફતાજીને કહી દઉં તાર. હા ફતાજીને કહી દો તા. હા ને પણ આવજો ભૂલતા નહીં. હા દવા સોટવા દે હારો. હા આ નહીં હું ત્યારે સોટતું યાર. મને રે એ ભેડાની એલર્જી હે ને. આખું ખેતર લાગે મારે દીવાનું પડે ને અંધારું પડશે તો બધા ભૂટ્ટા હરી ગયા. બધામાં વેચવું એ વેચવા તમને એક થેલું તો કશું આવે નહીં. હા ફતાજી તમે તો ખાઈ. હા બોલા બોલાજી. હા તમે તો જબરા પૂછતા આવ્યા હો ને. હું એના અડધા તો હરી ગયા. બોલા બોલાજી. કેમ હા મોન આમ હારા ને એકડ. એ તો એવું જ હોય યાર ઈયો પડી જાય ને. હા કહું હા હું કોણથી આવ્યો તો બોલો કે જેના જે કીધું હોય ઓકે જી. કે ડોશીને હરાજ મેં કાઢવાનો હોય તો બધા ભાઈઓને કહેજો ઓહો બરોબર. હા ને સારું સારું. તે ખીર બનાવવાની છે હા અને જેના જે કીધું હોય હું તો 5 કિલો ભૂટ્ટા કહેજો લેતા આવો. ભૂટ્ટા એમાં ભૂટ્ટાનું કોણ? હા હા એટલે કે બધા ભાઈઓનું ઈગાય બનાવવાનું હોય ને હા તે કે 25-60 જણા આપે કે ઓહો. તે કે બધાનું ઈગાય ખાવા પીવાનું કરી નાખશું. તો જો હારા ને કર લેતા હે. બહુ નહીં આપણે 500 કિલો લેતા આવીએ બહુ થઈ જાય. ઓહો એટલા બધા. તાન હવે કીધી એટલે જેના જે જો આપણે મોટા બરોબર હમ. એ કે એટલે રે સાચું જોઈએ ને યાર. યાર હેરો ને હે ને 10 ના તો નહીં ચાલે. હા 10 ભૂટા લાવ નહીં ચાલે. પણ 10 ભૂતમ થાય કે નહીં યાર. એ મારે આવડે તો આવો ભૂટા. પણ ખાનારા કેવા ખબર હે ને બધા લેતા હે. લેતા આવો લેતા આવો. હા ને સારું વા જોઈને વેનો પડે છે કે યાર હા? આપણું એટલે હા. જોઈને વેનો પડે હરેલા જ નહીં ને. ઓ વાહ તે હરાજમાં હરેલા બરેલા બધા ભેગા લેતા આવજો ને શું ટેન્શન. આ આપણે જ ખાવાનું હોય પછી આપણે બીમાર પણ પડીએ. આપણે હારા હારા કાઢવાના ખરાબ જેના જેમ ન ખવડાવવાના. તો સારું હેડો ને જે મળે એમ હું તો ઉઠાઈ લાવું તા. ઈયોરો ને બીયોરો ખાશે ઘણાય અમે લેતા તો હક કરશે ને બધા. હાઉ તો રમણ્યો હા ભેડાનું કીધું હા તે આડો ફાટ્યું. એવો સોને રાહ દેવાનો કોઈ પેલા આવતો જ નહીં.
મેં દવા શોધી ને તેના પેડા ના ખવાય છે. કોઈ નહીં હાલતો મેં એ દિવસ માગે તો એને તો આપ્યા ને હું કહું બહુ ને કિલો લાવજો જેના જે કીધું હોય ને તે કે કિલો હું 100 ગ્રામે ના નીકળે કે અંદર ના એ કોઈ ના હાલતો હું કહું કે હું તમને ભૂતતા હાલું તમે મને ભેડા હાલો તો એ નહીં આ ભેખ મંગા ભાઈઓ આપણા કાન હોય તો સારું આપણે શું કરવાનું પછી કોકરા કોમ હોય તો એને આવે ને ના જાવ શું કરવાનું યાર હા હેડો હું નાખું હોય ને તમે એટલું કરી નાખજો. ફગાજી હા પેલી ચોરી તમે કરી છે ના ચાલ તો બાજુ લેખે તો વાળાની તો કહું થોડી વહેલતા આવજો ને મહી ઓ મોટા હાલતું હે એ તો કોઈ પણ એ તો ચો હોય ચો ખેતરમાં હતા તે કોઈ ચોરી થોડી કરતી હે પણ એને ચો ખબર તમે બેની ગયા આમ પૂછે તો કે આનો કે પેલા ભલાજી બેની ગયા હતા. હા હું તો એવું કહે હું તો બરાબર બહુ નહીં એક કોથરી બોલાવજો ને જબલું. ઓહો હો એ મઈ હોવીએ જોઈએ જો ને ચોરી હતી તો અમુક ગહ અમુક પણ હારી બાગી હે 200-300 ગ્રામ વેની લાવશો તો બહુ થઈ ગઈ. સારું હવે ને મારા ડોશીના હાથમાં શાંતિ તો મળે ને એને એ તો સીધી મળી જાય પણ એને બધું ભાજુ તો એ હાલવાનું કીધું જેનાજીએ એવું કે જે ભાજુ એને બધું હાલ દેજો હા હા એટલે એના હાથમાં શાંતિ માં બધું જે મળે બધું વેની લેવું પણ મારે. સારું હા હેડો વેનતા આવજો. હા હેડો હું તો યાર આખોરી જવા દો.